નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. ગાંધીનગરમાં આજે વરસાદે ધડબડાટી બોલાવી. હવામાન ખાતાના આગાહી પ્રમાણે છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ તો થઈ જ ગયો હતો, પરંતુ આજે તો વરસાદે ધડબડાટી બોલાવી દીધી. ચારે તરફ પાણી ભરાઈ ગયા. ઠેર ઠેર પાણીના કારણે જનજીવન પર અસર પડી હતી. G5 અંડરપાસમાં પાણી ભરાયા તો મહાનગરપાલિકાની મહેરબાનીથી કરવામાં આવેલા વિકાસના કામના કારણે ઠેર ઠેર ગાબડા પડ્યા અને વાહનો ફસાયા. જોવા જઈએ તો શિયાળાના આગમનમાં જ આવેલા કમોસમી વરસાદે ગાંધીનગરના જનજીવનને પ્રભાવિત કર્યું હતું. આજે ગાંધીનગરના સરગાસણમાં સર્જાયો ટ્રિપલ અકસ્માત. વહેલી સવારે સરગાસણ ઓવરબ્રિજ પર બની અકસ્માતની ઘટના, જ્યાં ઇકો કારનું ટાયર ફાટતા બની આ ઘટના. ઇકો કારની પાછળ આવેલ લક્ઝરી કાર અને તેની પાછળ આવેલી સ્વિફ્ટ કાર પણ એકબીજા સાથે ધડાકાભેર અથડાઈ. લક્ઝરી કારમાં 30-40 મુસાફર ભરેલા હતા. સદનસીબે કોઈ જાનહાનિ નથી. અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. પોલીસ તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકને કંટ્રોલ કરવામાં આવ્યો હતો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા નિર્મિત નિસડન મંદિર તરીકે લોકપ્રિય અને વિશ્વવિખ્યાત એવા લંડન BAPS સ્વામિનારાયણ મંદિરની દર્શનયાત્રાએ આજ પર્યંત છેલ્લા 30 વર્ષમાં દેશ વિદેશના કરોડો લોકો પધારી ચૂક્યા છે, જેમાં સામાન્ય નાગરિકોથી લઈને અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવોનો પણ સમાવેશ થતો રહ્યો છે. આ મંદિરની દિવ્ય આભા પ્રત્યેક દર્શનાર્થીના હૈયે અમિત છાપ પ્રસરાવતી રહે છે. તાજેતરમાં બ્રિટનના રાજવી શ્રી કિંગ ચાર્લ્સ III અને તેઓના પત્ની શ્રીમતી ક્વીન કેમિલા નિસડન મંદિરની મુલાકાતે પધાર્યા હતા. દિવાળી અને હિન્દુ નૂતન વર્ષ નિમિત્તે ઉજવાઈ રહેલા ઉત્સવમય વાતાવરણમાં તેમજ મંદિરની પૂર્ણતાના 30 વર્ષની ઉજવણી નિમિત્તે રાજવી દંપતીએ મંદિરની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે લંડનના BAPS સ્વામિનારાયણ મંદિરના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના ચેરમેન શ્રી જીતુભાઈ પટેલે રાજવી પરિવારનું સ્વાગત કર્યું હતું. પ્રિન્સ ઓફ વેલ્સ અને ડચેસ ઓફ કોર્નવોલ તરીકેની અગાઉની મુલાકાતો બાદ રાજા અને રાણી તરીકે આ તેમની મંદિરની પ્રથમ મુલાકાત હતી. બ્રિટનના રાજવી પરિવારની મંદિર સાથેની આવી અનેક પૂર્વ મુલાકાતો તેઓના BAPS હિન્દુ સમુદાય સાથેના તેઓના લાંબા સમયથી ચાલી આવતા ઉષ્માભર્યા સંબંધોને દર્શાવે છે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.